એકત્ર કરવા માટેનું કામ કરશે। એક ખાસ કરીને પાર્ટી દ્વારા સેન્ટ્રલ લેવલથી એક મોબાઈલ નંબર લોન્ચ કર્યો છે। એ મોબાઈલ નંબર મિત્રો આપના માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે 9090902024। ફરી વખત બોલું 9090902024 એટલે 3 વખત 90 અને 2024। એ રીતે આ મોબાઈલ નંબર ઉપર પણ લોકો એમના સુઝાવ આપી શકશે। ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ માટેનું એક સ્પેશિયલ નમો એપ છે, એ નમો એપના માધ્યમથી પણ સુઝાવો આપી શકશે। અને વિવિધ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે વિકસિત ભારત જે મોદી સાહેબે ગેરંટી આપી છે, નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી આપ બધાએ જોયું છે કે છેલ્લા 10 વર્ષમાં આ દેશના લોકશાહીના ઇતિહાસમાં સમગ્ર વિશ્વના લોકોએ પણ જેની નોંધ લેવી પડી છે એવું સુશાસન છેલ્લા 10 વર્ષમાં આપણને આપવા માટેનું જે સ્વપ્ન દેખાડ્યું હતું નરેન્દ્ર મોદી સાહેબે, એ સ્વપ્નને એ ગેરંટી જે મોદી સાહેબે આપી તે ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી એના ઉપર લોકોને ભરોસો બેઠા હોય તો નરેન્દ્રભાઈનું છેલ્લા 10 વર્ષનું શાસન આપણે જોયું છે કે સંકલ્પ પત્ર એ હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા માટેનો પથરેખા હોય છે। જેવી રીતે વર્ષો પહેલા જ્યારે ક્યાંય સત્તાનું દૂર દૂર સુધી કલ્પના પણ નહોતી દેખાતી, એ વખતે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની વાત કરતા હતા, કાશ્મીરમાં 370ની કલમ હટાવવાની વાત કરતા હતા। મને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેતા ગૌરવ થાય છે કે અમારા વડવાઓએ પેઢીઓ પહેલા જે સંકલ્પ પત્રની અંદર જે સંકલ્પો લીધા હતા, એ સંકલ્પ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માધ્યમથી એ સંકલ્પ પૂરા થયા છે, ત્યારે 140 કરોડ દેશવાસીઓને એ વાત પર વિશ્વાસ બેઠો છે કે ભારતીય જનતા પાર્ટી જે મોદી સાહેબના નેતૃત્વમાં જે ગેરંટી આપે છે ગેરંટી પૂરી કરે છે। હું માનું છું કે 2047માં દેશ વિકસિત હોવો જોઈએ, એના માટે પણ નરેન્દ્ર મોદી સાહેબે દેશના યુવાનોને, દેશના 140 કરોડ દેશવાસીઓને એનું સપનું દેખાડ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત દેશ બનાવવા માટેનો પ્લાન શું હોઈ શકે, 2047નું ભારત કેવું હોઈ શકે, એના માટેનું પોર્ટલ પણ લોન્ચ કર્યું છે। તો આ પોર્ટલના માધ્યમથી આપના સુઝાવો આપણે એમાં પણ આપી શકીએ છીએ। હું માનું છું કે સમગ્ર વિશ્વની અંદર એક આશા અપેક્ષા, વિશ્વની અંદર યુદ્ધ જેવી સ્થિતિ છે, અલગ અલગ દેશોની અંદર અલગ અલગ મુશ્કેલીઓ છે, એવા સમયે સમગ્ર વિશ્વની અંદર ઉભરતો દેશ હોય તો એ હિન્દુસ્તાન છે।